મારો હારો ભઠ્ઠો દેવાણો ને ઓલા બધાય 4-5 મજૂર આવવાના છે, બધાય પૈસા લેવા. અને હવે હું કરીશ? હવે ભગવાન તમારા હાથમાં છે. હંધુઈ કોઈ નો આવે ને તો સારું. દેવાણું નથી હજી કાંઈ. ક્યાંથી દેવાય? ખાઈ જ ગયા છો બધાયનું. વર્ષા તું હજી તમે મને ટાઈમ જ દ્યો હો. તમારા પૈસા હજી આવ્યા નથી. પણ પૈસા ક્યાંથી ના આવે? તું જોશ ને એલી ભઠ્ઠો આમલામ ભર્યો. તમારી એક ઈટ ખાલી નથી થઈ. ક્યાંથી થાય? હરામનું જ ખાધું છે. એ તે બનાવી હતી તેવી. હા, એક બટકું થઈ ગયું. બધી ઈટના 2 બટકા થયા. જોતો ખરી. 1 વર્ષ થઈ ગયું. અમે આ 1.5 લાખ રૂપિયામાં બધું કામ લીધું તું. તમે 1 રૂપિયો નથી ચૂક્યો. તમે અમને ટાઈમ જ આપો હો. એ તને નથી દીધો ને હજી બીજાને નથી દીધો તો તને ક્યાંથી દવ હજી? અને આ જો ને હોનાના હારા અમારા પૈસાના કરાવીને પહેરો છો. એ તારા બાપના નથી, મારી મહેનતના થયા છે. મારા બાપ કમુ જાતા ને હો, તમને કહી દઉં છું. તો જાય જ ને. તું આમાં શેઠાણી હમુ બોલે, તને શરમ નથી લાગતી? શેના શેઠાણી કહેવાના છો? કામના કાઈ નથી. પણ કામના ને તારા પૈસાનો વેત કરતી હતી કે આ હું કરવું એમ મારે. એનું કાઈ નથી થવાનું. અમને અમાર પૈસા ચૂકતે કરી દયો. તમાર નકરા બધી ઈટું વેચી દયો. એલી આ 12 માસ વરસાદ છે. આમાં તું જોશ વરસાદ રે તો કોક મારી ઈટું લેવા આવે. અટાણે કોણ લેવા આવે તું હિસાબ કરજે. હમણાં શિયાળો આવ્યો. હવે અમાર બીજે ભઠ્ઠે જાય. પણ શિયાળામાં તારો બાપ વરસાદ ચાલુ હતો. શું હું આંધળી છું? મને નથી દેખાતું. આ શિયાળો જાયલો જાય છે તારો બાપ. 1 મહિનો તો ઘરે ગયો. હા, પણ તમને ખબર જ છે કે મારે પૈસાની કેટલી જરૂર છે. જો સોમાહુ વરસાદ રહ્યો, પછી કેવો કહેવાય તડકાનો ઉનાળામાં વરસાદ રહ્યો, હવે આખો શિયાળો વરસાદ છે. એટલે તું તો રહેવાની જ છો. હમણાં મારા લગ્ન લેવાના છે. એટલે 2 મહિના પછી. હવે મને પૈસાનો વેત કરી દ્યો. મારે ઘરે મારા બા બાપુજીને જવાબ શું દેવો? તો એમ કહે તાર કરિયાવરમાં હું તને ઈટું ભર દઉં છું. 1.5 લાખની લેતી જ જા. મારે નથી જોતી. રાખો તમે. તમાર છોડીઓને કરિયાવરમાં દેજો. મારે શું કરવી છે? પણ તાર 1.5 લાખ રૂપિયા તારે વસૂલી કરવો હોય તો તું ઈટું ભરતી જા. બીજી વાત કરમાં. ખબર 1 લાખની 1 લાખની એક વાત. તમે મને મારા પૈસા હે ને, હું હમણાં આવતા અઠવાડિયે આવું. મારા પૈસા ગમે એમ કરીને કરી દેજો. હાર વેચી દ્યો, તમે વેચાઈ જાવ, ઈટું વેચાઈ જાય, ગમે એ વેચાઈ જાય. એ હાર મારા બાપાએ માન કરાવી દીધો. નકર પછી ચેન બેન પડવી. તને ખબર છે મારા ઘરવાળાને કાઈ નતું આવડતું એટલે ભલે હું ફૂગી છું. નકરો દેકારો જ કરતા આવડું છે. દેકારો તો કરીને તારી જેવી આવીને તો બધો ભઠો બધું લૂટીને વહી જાય. લૂંટાય જ ચાહે. મારા પૈસા નહીં દે તો બધુંય લૂંટાઈ જાય. જાવ છું, મારી હાયું લાગશે. એ તને લાગે મારી હાય? તું જા. મને હું હાય લગાડતી જા. શરમ છે કે નહીં? મુઈ ટેન્શનમાં ભારે આવી ગઈ છે. હવે હું કરું આમાં? મારી હારી તું નથી દેવાતી. કોણ છો તમે? તમે નતો ઓલો કામનું આપણે નક્કી કર્યું હતું. હા એ કામ અમારે રાખવાનું પઠવાવડો આજ છે. તે આ જોઈ ને તે બીજો થોડો હોય. સુવિધા અરે આ ઓળ્યું ખાલી પડ્યું. હા, તો પછી હવે ભાવતાલમાં હું ઈટું ના તમારા હાલે? મારે તો 80 પૈસા હાલે. હવે રૂપિયો તો આ બધાય આપે છે. એટલે તમારે તો 80 નહીં મળે. તમારી શકલ પ્રમાણે 80 નહીં મળે. તમને તો 60 રૂપિયા મળશે. એટલે 60 રૂપિયા નહીં, એટલે 60 પૈસા. હો 60 રૂપિયા સમજતા નહીં. અમે ઘરમાં 5 જણા હે કામ કરવા વાળા. અરે 5 હોય કે 10 હોય, તમતાર જેટલા હોય એટલા આવી જાવ ને. પૈસાનો ક્યાં ખજાને ખોટ છે? ભગવાનની માતાજીની દયા તમે જોતા નથી? હા, લબડે છે એટલે તમે તમારી પાસે કામ માંગવા આવ્યા છે. એટલે માલ લબડે છે એટલે? અરે માલ નથી લબડતો, હાલ લબડે છે એમ કઈ. તમે હવે તો તમે પણ હાવ કાઈ બાઈને જોઈ ગયા નથી ને કાઈ એમ કર્યું નથી. આથી મુદ્દાની વાત કરો. હાલો, આમ પૈણેલા તો છો ને. અહીંયા અમારે પછી ખબર કાઢવા તમે વારી ખેલી આવો. અમારે પછી અહીંયા ખાણી થાય. એ હું એકની એક દીકરી છું. મારા બાપાએ 50 વર્ષની ઉંમર થાય ને તઈ જ મને દેવાનું કીધું છે. 50 માં ઘટે છે થોડાક. હવે મારે છે ને 50 વર્ષ પૂરા થાવું થઈ રહ્યા છે. એટલે એમાં કેને કહો છો તમે? કેને તમે 50 વર્ષની વાત કરો છો? અરે આ તો હું વાત કરું છું ભાઈ. તો તમે હવે એમ કરો, હવે મારે કામે આવવાનું જ છે. અને હે ને 1000 રૂપિયો એટલે તમે 1000 લીટરનો કરી નાખો. 1000 બજાર નહીં થાય. તમને કીધું 60 પૈસા જ થાય. તમારી શકલ પ્રમાણે 60 જ થાય. બીજું કાઈ નો થાય. 80 પૈસા દઉં બીજાને જ દઉં, તમને નો દઉં. હવે હું સૌ વાંઢો માણા. મારે 4 છોકરા. એ વાંઢ હે? 4 છોકરા બધાય કામ કરે એવા. વાંઢાને છે? હા, એટલે એમ પૈણો તો બાઈ ભાગ ગઈ છે. એટલે મારી ઉંમરનું પૂછતા હતા એમ ને? અરે ઈ તો ખાલી ઓમ પૂછતો તો તમારે છે બીજા કોઈ કામ કરવા વાળા, એમ કહું છું ખાલી.
એ ભગવાન, એ તમે તમારું કામ કરવા જાઓ. હવે તમે જે દી આવો ને તે દી આવતા રહેજો. જાઓ. થઈ ગયું લાગે છે. એ ગાંડો નથી થઈ ગયો એલી. હવે તને હું ગાંડો લાગુ કઈ? સીન આવે છે થોડો. હે ગાંડો લાગુ છું? ગાંડો કાઈ નથી. ગાંડો કેતી બેતી ન નકર મારી મારીને તોડ નાખી તને હું. આ છોકરીનું તો કરો, શરદી થઈ ગઈ છે. હા તે એટલે જ કામ ગોતવા નીકળ્યા કઈ. એટલે આમ રખડવા નથી નીકળ્યા કઈ. હાલે આમ ક્યાં બોલા માલી કઈ છે? અહીંયા જ છે જો. દેખાતા નથી. દેખાય એ મને કઈ આંધળો નથી હું. કોણ છો તમે? આંધળા થઈ ગયા. આને સમજાવી દ્યો ને તમે નકર છે ને માર ખાઓ અત્યારે મારા હાથે. એ ભાઈ, બાયડી તારી ને હું છે ની સમજાવું. પણ કઈ વાર ની મારી સામું બોલે. પણ તમે સૌ કોણ આયા હું લેવા કરી ગયા? એ બેન, તમે છોકરીને કેમ મને મારે છો? શરદી થઈ ગઈ છે. એ બેન, એ ભાઈ તાર બાયડીને સમજાય ને મારે જોતો ખરી. લઈ દેતા. એ ભગવાન, મારે આ હાટલામાં પણ તું જોતો એલી ખરી. રહેવા દે. માર ખવરાવીશ કોક આવો જીવતા માણા ને તું કે. એ ભઠાઈને બાયને નીકળો હાલો. જો અમારી છોકરી બી જાય બેન રહેવા દ્યો તમે. જાજી આમ રહેલું જોતો ખરી. પારમાં કેવી બીવી છે એમ જોવો તો. આ છોકરી તારી આજા છે, તારી જેવી. આમ જો મારે છે. આ મનમાં ગાયરું તો નથી દેતી ને. એ બેન ઈ હજી નાની બાળ છે હજી તો. જો ઈ તારે હું છે, તારે હું છે એમ કરે છે મને. હવે એમ નથી કેતી રમી હે હવે. એ રમતી નથી, આવડી ગાયરું દે છે તમે. જોજી, આ તારી બાયડી હાસુ જ કે છે. એટલે તું માર ખવરાવીશ મને. તું મૂંગી મન ને ઘડી. એ તને મારો ઈને. આ બોલો આ કેવી બાઈ કેવાય બોલો. એટલે તમે હું મુદ્દાની વાત કરો ને ભાઈ. અમે કામ ગોતવા આવ્યા છીએ. એટલે શેનું કામ? મારી પાસે ભઠ્ઠા સિવાય બીજું કાંઈ છે નહીં. હાથી ભઠ્ઠાનું જ કરશું અમે. ભઠ્ઠામાં બહુ પાયલોટી કામ કરવાનું. એમ? હા એવું દેખાતું તો નથી ભાઈ. એટલે જી દેખાતું ન હોય ને એમાં જ હોય બધું. હે? હા, હું તો છોકરી હાવ. તું છોકરીને રાખ ને કે શરદી થઈ જાય હરખાય. જો કેવી એ એટલે આ તું એલા એ ભાઈ, તારે કરવું હોય ને તો તું કરજે. આપણે આ બાઈનું કામ નથી. આમ જો હા, હું શેટી રાખું બસ. વળી અમાર 10 જણ હાટલામાં સેડા લૂસે. શરમ નથી પણ આવતી. હઈશે બેન હઈશે. શાંત થઈ જાવ. શાંત થઈ જાવ. એ હટતો નહીં વા. બેન લાગ્યું મને એટલે એમ નો હોય આવ પછી. હા, હજી તો હું કુંવારી છું. મારા બાપાએ મને 50 વર્ષની ઉંમરનું કીધું. ભાઈને કુંવારી કરી. આ એ મને તો એવું લાગ્યું કે 10 છોકરાના માં હે. ઈ તું એલી તું ઘડી આમ વઈ જા. આમ વઈ જા. એ બેન ભગવાન. બેન એનું બધી ભૂલ શું કોઈ તો માફ કરી દેજો. ઈ નાની ઓલા હું કે ગાંડી છે ઈ. એવું છે? હા હવે માફ તમે એને તો માફ એવું. કરી દ્યો ને મને થોડુંક કામ દી દ્યો. એ જો 80 પૈસા દઉં છું ભાઈ ઈટે. હા તો 80 પૈસા હાલશે મારે તમ તારે. એમ? હા તમે દ્યો એટલે હાલશે. મારે ખાલી કામ જોતું હે. એટલે તને હાવ ખાઈ ગઈ લાગે છે તારી બાયડી કા? કીધું આજ 2 વર્ષથી ખાઈ ગઈ હે મને હાવ. હે? તે જો ને આમ હાવ જો ને ખાલી કરી નાખ્યો. આમ અરે જોવો ને. ભગવાન. સાંભળા જો ભેગા થઈ ગયા જો. હા હાવ ખાઈ ગઈ હાવ અરે જો. પણ માથાની હતી. તઈડો અરે ભાઈ, મારા કપડામાં જોતો ખરી. જાજુ બોલો મેં કે ખાંભર છે ને મને મારવા આવશે અહીંયા પાછી. હાલ ભાઈ તું જા જા. હા. તારું કામ તમ તાર ગોઠવાઈ ગયું. જા. એ ભગવાન, આવાજ આવે અહીંયા તો હંધાય. જોતો ખરી મારે કેટલાક ની કરવી. મારે એકવાર માણવના કેટલા પૈસા મારે ભરવાના છે. હવે તારી માથાની હતી હો. કેવો ઓલો ભાઈને દબાવતી હતી. અને 2-3 વખત તો મારે આમ જોતો ખરી હાડલામાં છેડા છોકરીના લૂસી નાખ્યા. એની છોકરી હારી હોય તો હું શું કરું? લે એ કોણ છો? એમ નો કરે કોકની બાયું. આપડા માસી જ છે કે આપડે કોઈ અલગ છે? એ માસી કેતો ને આ ગોદામ. તને શરમ નથી આવતી? તું મને પરબારી માસી કે? એ નાનો હે, તમે એની સામુ નો જોવે. આ બાજુ ઉતર ભાઈ. પણ નાનો છે એટલે આઈ છે ભાઈ, જવા દ્યો ને. માસી જવા દ્યો. એ માસી નો કે બેન કે એમ કહું છું. એ હાલો ઈસે બેન જવા દ્યો હાલો. હા, મુદ્દાની વાત કરે હું છે? ઈ તો અમે કામ ગોતતા હતા. અમારે ને ભઠ્ઠામાં કામે રહેવું હતું. ભઠ્ઠાનું કામ? હા, એમ એવું હમણાં કોલેજ હું કરું ને તો કોલેજની ફી ભરવાના થોડા ઘટ્યા હે એટલે. એ તને જરી એક ચિંતા છે. તું ભઠ્ઠાનું કામ કરે એવી દેખાસ. આ તારું વ્હાઈટ કલરનું પાટલું ને મારા ભઠ્ઠાનું બે એક થઈ જાય. કલર એક થઈ જાય. એટલે તમે કેવા હું માંગો? એટલે તું ઈટનું બટકા જેવડી તો સૌ. હા, આપા ઉતળા આવે છે. આ તું ઈટ ઉપર લાગે એવી સૌ. પણ મારે ક્યાં કામ કરવું? કામ તો મારા ભાઈને વાત કરવાનું. તમારી સાચી. મેં ઘણું સમજાવ્યું. હા તારો આટું બોનવીટા પી જાય પણ નો પીધા ને. હા. કે ગયા હોય ને શાંતિ રે. ઘરે તો કૂતરા મીંડળા કોઈને મારી એ ભાઈ, આ ઓલું ગાર્યું ખોદી લાગે એવી દેખાય છે. અરે ગારી હું પાવડો નો ઉપડે. હે? તો મારી જો બલવાન કોક કરી લાગે. આ જો અરે બો પતી ગયું તારું. એ તમે બે માંથી એકય નહીં હાલો.
કા શું કામ? એ મારો ભાઈ તો આમ જો કામે એને રહેવાનું હે, કામે મારે નથી રહેવાનું. આ તો મને ખબર છે કે મારો ભાઈ થોડોક એ વાયરો છે. હું આટલા બધા રૂપારાને રાખતી જ નથી. પણ હું નથી રહેવાની કામે, મારે થોડું કામે હા. રહેવું તો? હે. તમારા ભાઈને કામે બધું રહેવા તો મારા ભઠ્ઠે આવીશ ને. પણ હું તો ક્યારેક ક્યારેક જ આવીશ. હું તો બહાર કોલેજ એ મારાથી ઉસું કોઈનું માન હોવું જ ન જોઈએ. હું જ હારી લાગવી જોઈએ આમાં. પણ હું એમ જ હું અહીંયા રહું. તું મારથી હારી લાગે છે એટલે છે ને તારે નથી આવવાનું. પણ હું ભઠ્ઠે નહીં આવું. તો મારો ભાઈ એક જ રહે. તો પાકું લે. હું તો બહાર ગામ કોલેજ કરું છું. આ તો મારા ભાઈનું નક્કી કરાવવા તો તારી બેનને નહીં લેવ ને? ના ના કેમ કે ભઠ્ઠામાં હું જ નંબર તમે વન દેખાવી છે. માથાનો દુખાવો હે, હા. મારું માથું ચડી જાય. તમને હક નહીં લેવા દઈએ. એમ નામ રાખીશ હમણાં કામ વગર નક તો કામ ગોતી દઉં. હા નહીં તો મારું મોઢું જોઈને કામ આપ્યું હોય. હા હા. તને તો રાખું જ નહીં. બહુ રૂપારી સોળીઓ હાલે જ નહીં મારા ભઠ્ઠે. હા, વાહ, હા વાહ, તમારાથી નથી સહન થતું. હું રૂપાળી હોન અરે. તમારા કરતા હારી છું એટલે. એ એટલે જ ન રાખું એલી, એટલે જ ન રાખું. મારી જેવી કોઈ હારી લાગવી જ ન જોઈએ. જઈ છે પતી ગયું એ હવે. મારે આ રહેવું પતી ગયું. મારે રહેવું નથી. આને એકને રાખો ને તોય ઘણું છે. માથાનો દુખાવો ભાવ હું હોય. એ હું છે ને 80 પૈસા દઉં છું પણ છોકરો તું હારો છે ને તો રૂપિયો કરી દઈશ. અરે હા, હું આ પીઓ છે. એનો. હા અને જો બીજા કોઈને કહેતો નહીં હો. અરે આ સિગરેટ વાટ મારી સિવાય કોઈની પાસે ન જડે. એમાં એક માણસ આવ્યો તો ને એને તમે 60 પૈસામાં જ રાખ્યો. હા, વાહ રે હો? વાહ, વાહ રે વાહ, કોઈને કોઈને ન કહેતો કહો. નહીં. અરે હો? નો કહો. અરે હાલ તારા પૈસા આવી લોટામાં જાય. લીટો. લોઢામાં લીટો વારે વાહ મજૂર તો આવા જ મળવા જોઈએ. એમાં એની બેન તો જો તો ખરી કેટલી રૂપારી હતી. એ તો મારા ભઠ્ઠે હોવી જ ન જોઈએ. હું એક જ હારી લાગવી જોઈએ આમાં પઠ્ઠામાં. ઓલાને મેં 2 ટેમ્પા ઠેલાવાનું કીધું તું અને ઈવડા ઈ એક જ ઠેલો લાગે છે. એને ટેમ્પો કહેવાય કે શું કહેવાય મોટું લેલર ઈ જ કહેવાય. એ હું છે બીવરાવી હું છે? અત્યાર લગી રાધા બેન કહેતી હતી. આજે હું રાધા કહીશ તને. તારી એટલી બધી ઓકાત તે તું મને રાધા કે? મારામાં એટલી બધી ઓકાત હતી ને આજે આવી ગઈ હે. એનું કારણ છે તે એને મને પૈસા નથી દીધા. મારા લગન થાતા થાતા અટકાઈ ગયા હે. એ તારા લગન થાતા થાતા અટકાઈ ગયો હોય તો મેં છોકરાને લાઈન લગાડી ધોકો દીધી. જોયો છે ને? એ તું મારી વાત તો સાંભળ. મારી વાતના કાક હોય તો જ સાંભળજે. હા. સને છોકરા નવા નવા આવ્યા છે, તારું ગોઠવી દઈશ. એ મારા 2 મહિના પછી લગન છે. સીવ ગોઠવી દઈશ. પણ ઈ એનો માંડી વાય ને એલી હું તને હારો મુરતિયો ગોતી દઉં છું. એ શરમ વગરની બાય કઈ શરમ છે કે નહીં? કોકની છોકરીને આવી સલાયું દેસ. એ કોકની નથી તું કેટલા વર્ષથી મારે ત્યાં કામ કરે ને એટલે કહું છું. હા તે એટલે જ કહું છું કે હવે પૈસા દેવા હે સીધી રીતે કે પછી આ ધોકો ઉપાડું. એ તું મારા ને મારા ભઠ્ઠે ને મારા ને મારો ધોકો ને ઈ મને ઉગાવે છે. હા તો એટલે તું કેવા હું માંગે છે? તો તું કેવા હું માંગે છે? હે? પૈસા દેવા હે કે નથી દેવા? અરે હમણાં મારા મજૂરને બરકીશ ને તને આમલામ ઉપાડી જા. કયા મજૂર? અરે મેં મજૂરને ગોઠવી નાખ્યા. તો હવે ઈ જ કહો પૈસાનું કરી દ્યો ને. થઈ જા પાકું. પાકું એલી મજૂર તો એવા ગોઠવા છે તું જોતો જ. જો કેટલા નામે ભૂલી ગઈ. જો આ મારો મગજ જ આઈ આવો. જી હોય થઈ જાય ને. 60 પૈસેથી ચાલુ ઈટુનો થયો છે અને થઈ જાય ઈટુનો ભાવ અટાણે કેટલો રૂપિયો હાલે છે. મજૂરનું થઈ જાય ને. થઈ જાય. એટલે મેં ધોકો મૂકી દીધો આજ. હા થઈ જાય. બસ ખબર હે ને અને આમ મારા જો હા તારા 1.5 લાખ રૂપિયા છે ને હું તને 5000 વધારે દઈ દઈશ. પણ મારા લગન હે એટલે પણ મજૂરને સમજા. પછી હવે હું કેટલાક દી વાંઢી રહી. તું મજૂર આયરે તું કાઈ બોલતી નહીં. નહીં સમજી? બોલું પછી હું અને કેટલો એમાં મારી વેલ્યુ કેટલી છે? રે હે? રે વાંધો વેલ્યુ નહીં. કેટલી? પછી મારા લગનમાં આસલી આ વસ્તુ તો તું પહેરી જાય છે ને તારું જ છે એમ જ સમજજે. સારું હાલો. હા અત્યારે કે આસડી બસડી કાઢી અત્યારે નો મળે તારા બાપનું નથી હે એટલે હું એમ કહું છું કે મારા બાપનું ભલે રહ્યું પણ તું પછી લઈ જાય. વાંધો નહીં હા હાલો. હાલ તો આવજે હો. આવજો. આવજે હાલ પાછી કઈ કાઈ જો તમ તારે. હા હા થઈ જા તારું હો તમ તારે. આ ધોકો લેતી જાઓ. હા લેતી જા તમ તારે જોતો હોય તાર ઘેર પડી હોય તો. હાલ્યો ને આમ તો મારે શું કરવું? આ તો જા ને મારી હારી એને પટાવી મોકલી દીધી. હાલી ગયું હો ભઠ્ઠામાં મારું સારું હાલી ગયું. એને કોણ દેવાનું? ખોટી ચડાવીને મોકલીશ. હાલ હાલી ગયું છે આપણું. વાહ રાધા વાહ.